હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર કાજલ શાહ, પીડિયાટ્રિશિયન. આજે શું બાળકને વોકર આપવું જોઈએ કે નહીં? કોમન ઓપીડીમાં પૂછાતો પ્રશ્ન છે. જ્યારે પણ બાળક 8-9 મહિનાનું થાય ત્યારે પેરેન્ટ્સ અમને પૂછતા હોય કે શું આને વોકર આપીએ, તો સ્ટ્રિક્ટ નો. રીઝન્સ: ફર્સ્ટ ઇઝ કે ઇન્જરીના ચાન્સીસ. બિકોઝ જ્યારે બાળકને વોકરમાં બેસાડો છો ત્યારે વોકરમાં વ્હીલ્સ હોય છે, એટલે બાળકનો એના પર કોઈ કંટ્રોલ હોતો નથી. એટલે ઘણી બધી વાર બાળક ઊંધું થઈ જાય છે. અમારા જ એક પેશન્ટમાં એવું થયેલું કે એમને ફર્સ્ટ ફ્લોર પર બાળક હતું અને એ સીડી પરથી પડી ગયું અને બ્રેઇન હેમરેજ થયું. લકીલી એ બાળક સર્વાઈવ થઈ ગયું, પણ આવી સિરિયસ ઇન્જરીઝ પણ એનાથી થઈ શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આ જે વોકિંગ બાળક શીખે છે, ઇટ ઇઝ એ સ્લો ગ્રેજ્યુઅલ પ્રોસેસ. કે પહેલાં સિટિંગ, પછી ક્રાઉલિંગ, પછી સ્ટેન્ડ વિથ સપોર્ટ, પછી વોક વિથ સપોર્ટ અને પછી ઇન્ડિપેન્ડન્ટ વોકિંગ આવે. એટલે આ જે આખી પ્રોસિજર છે એમાંથી બાળક જાતે ધીરે 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 પસાર થતું હોય છે. એમાં એનું કોન્ફિડન્સ લેવલ પણ બિલ્ટઅપ થાય છે અને બાળક ચાલતા શીખે છે. સો બાળકને ચાલવાનું શીખવા માટે વોકરની જરૂર નથી, એને જમીનની જરૂર છે. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે કોઈક વાર જ્યારે વોકરમાં તમે બાળકને બેસાડો તો એ ટો વોકિંગ કરવા માંડે છે, એટલે એના પછી એને ક્લિયર કરવું પડે. સો ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે પણ વોકરના યુઝને બેન કર્યો છે. સો કાઇન્ડલી ડોન્ટ યુઝ વોકર, ડોન્ટ ગીવ વોકર ટુ યોર ચાઇલ્ડ. થેન્ક યુ વેરી મચ.